નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. અને મિત્રો, વાત કરવાના છીએ તમાકુના ભાવ 2026માં કેવા રહેશે તેના વિશેની વાત કરીશું. મિત્રો, સૌપ્રથમ તો તમે ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વાત કરવાના છીએ મિત્રો આગામી સમયમાં તમાકુના ભાવ કેવા રહેશે. જે આ વર્ષે મિત્રો તમાકુનું સારું એવું ઉત્પાદન થઈ રહ્યું છે અને તમાકુનું વાવેતર પણ ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં થયું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મિત્રો સારા એવા પ્રમાણમાં તમાકુનું વાવેતર થયું છે. તમાકુનું માર્કેટ ક્યારે ખુલશે તેના વિશે વાત કરીશું. અને તમાકુના વિવિધ જે પ્રશ્નો છે, જે ટેક્સની બાબતમાં જે તાજેતરમાં મિત્રો ચર્ચાયો હતો તેના વિશેની પણ વાત કરવાના છીએ. મિત્રો, ચેનલ પર સૌપ્રથમ નવા આવ્યા હતો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. વાત કરીએ મિત્રો આગામી સમયમાં તમાકુના ભાવ કેવા રહેશે તેના વિશેની. હાલમાં મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ તો તમાકુના ભાવ જે હાલમાં સાધારણ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. સારી ગુણવત્તાવાળી તમાકુના ભાવ સારા એવા મળી રહ્યા છે. જે આગામી સમયમાં મિત્રો ભાવ કેવા રહેશે, જે 1લી તારીખે એપ્રિલ મહિનાની અંદર મિત્રો માર્કેટ ખુલતું હોય છે ત્યારે મિત્રો ભાવ સારા એવા ખેડૂતોને મળતા હોય છે. અને હરાજી ઉનાવા માર્કેટ યાર્ડ, ખાસ કરીને જે ઉત્તર ગુજરાતમાં તમાકુ માટે આંતરરાષ્ટ્રીય જે તમાકુની જે વેપાર છે ત્યાં સ્થાનિક બજારોમાં એની અસર જોવા મળતી હોય છે. વાત કરીએ મિત્રો વાતાવરણમાં ફેરફારના કારણે ઉત્પાદન આ વખતે સારા એવા પ્રમાણમાં થયું છે. વાત કરીએ મિત્રો ભાવ કેવા રહેશે તેના વિશે, તો મિત્રો આગામી સમયમાં તમાકુના ભાવ જે છે તે વાત કરીએ તો ઉનાવા અને ઊંઝા જે માર્કેટ યાર્ડ છે ત્યાં તમાકુના ભાવ પડતા હોય છે. આગામી સમયમાં મિત્રો વાત કરીએ તો સરેરાશ 1700થી 1900 સુધીના ભાવ ખેડૂતોને મળી શકે છે. અને ઊંચામાં ઊંચામાં જે સારી ગુણવત્તાની જે તમાકુ છે તેની વાત કરીએ, સારી ગુણવત્તાની તમાકુની વાત કરીએ તો મિત્રો 2200થી 2400 સુધીના ભાવ જોવા મળી શકે છે. જ્યારે નબળા અને મધ્યમ માલની વાત કરીએ તો 1300થી 1600ની રેન્જમાં મિત્રો આ વખતે વેપાર થઈ શકે છે. વાત કરીએ મિત્રો આગામી જે માર્કેટના જે પ્રશ્નો છે ટેક્સ વિશેના, ટેક્સ એક્સાઇઝ ડ્યુટીના, એનો શું અસર પડી શકે છે તેના વિશેની વાત કરીએ તો જે સરકાર દ્વારા મિત્રો તાજેતરમાં બજેટમાં તમાકુ પર એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે, જેના કારણે બજારમાં તમાકુના ઉત્પાદનમાં મિત્રો વધારો થયો છે. તેની સાથે સાથે ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે અને લાંબા ગાળે કાચી તમાકુના ભાવ પર અસર પડી શકે છે. ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની આવક સારી રહે છે, તે તેનું મુખ્ય કેન્દ્ર છે. પરંતુ આગામી સમયમાં મિત્રો વાત કરીએ તો વિજાપુર ડીસા માર્કેટ યાર્ડના મોટા કેન્દ્રો ગણાય છે અને ત્યાં તમાકુની હરાજી આગામી સમયમાં મિત્રો ચાલુ થઈ શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે તમાકુના ભાવ અંદાજિત 1400થી વાત કરીએ તો 2000 સુધીના ભાવ હાલમાં એક અંદાજ પ્રમાણે જોવા મળી રહ્યા છે. જોવાનું રહ્યું કે આ એક્સાઇઝ ડ્યુટીથી તમાકુના ભાવમાં કેવી અસર જોવા મળી શકે છે.